તહેવારોની અંદર અખાદ્ય મસાલાથી સાવચેત રહેવાની જરૂર છે। જે પ્રમાણે ઘટનાઓ સામે આવી રહી છે, અખાદ્ય મસાલાથી સાવધાન રહેવાની ખાસ જરૂર છે। ખેડા જિલ્લામાંથી અખાદ્ય મરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વિગતો ખેડાથી અખાદ્ય કાળા મરી અને ભેળસેળનો પદાર્થ ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। જે અંતર્ગત નડિયાદના ડભાણ ભાડિયા વિસ્તારમાં રેડ પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં જય અંબે સ્પેશિયાલિસ્ટમાંથી અખાદ્ય જથ્થો છે તેને મળી આવ્યો છે અને ઝડપી પાડવામાં આવ્યો છે। 9 લાખનો આશરે 2600 કિલોગ્રામનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની બાતમીને આધારે કાર્યવાહી અને આ કાર્યવાહીની અંદર અખાદ્ય મસાલાનો જથ્થો તેમણે ઝડપ્યો છે। FSSAIનું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે। સેમ્પલો લઈ અને ચકાસણી અર્થે મોકલવામાં પણ આવ્યા છે અને વધુ વિગતે તપાસ પણ આ મુદ્દે હાથ ધરવામાં આવી છે। નડિયાદના ડભાણ ભાડિયા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી, બાતમીના આધારે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તે વચ્ચે અખાદ્ય મરીનો જથ્થો પણ મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો છે। ખેડા જિલ્લાથી આ સમગ્ર ઘટના બનવા પામી છે। ખેડાની અંદર અખાદ્ય મરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। કાળા મરી અને ભેળસેળનો પદાર્થ પણ ત્યાંથી મોટા પાયે ઝડપાયો છે। ડભાણ ભાડિયા વિસ્તારમાં રેડ કરાઈ હતી। હવે તહેવારોનો માહોલ જામ્યો છે, ત્યારે હવે જે અખાદ્ય પદાર્થના જે અસામાજિક તત્વો છે તે ફલ્યા ફૂલ્યા હોય તેવું જણાઈ આવે છે। પહેલા મરચા, પછી હળદર પાવડર અને ઘી જેવા ખેડા જિલ્લામાંથી અનેક અખાદ્ય પદાર્થો ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા પકડવામાં આવ્યા છે। ત્યારે હવે મરિયા પાવડર, જે મરી કહેવામાં આવે છે, તેનો અખાદ્ય પદાર્થનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પકડવામાં આવ્યો છે। ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે આ મરિયા ઉપર ગુંદર ચોંટાડીને તેને વજન વધારવા માટેનો આ કિમિયો જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી હતી તેના દ્વારા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ગઈકાલે જે આ ફેક્ટરી છે, હું આપને બતાવવા માંગીશ, આ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા આ ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। SOG પોલીસને સંલગ્ન રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। ધીરેન વાસુદેવભાઈ પટેલ નામના વ્યક્તિની આ ફેક્ટરી છે, જે કોઈ પણ લાયસન્સ અને કોઈ પણ પરવાનગી વિના આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી અને સમગ્ર મામલે પૂછતા તેમને કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધું ન હતું અને આ મરી પાવડરમાં મિક્સ ભેળસેળયુક્ત પદાર્થો પકડવામાં આવતા હતા। 26 કિલોથી પણ વધુ અખાદ્ય પદાર્થ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પકડવામાં આવ્યું છે। સમગ્ર મામલે FSLની હાલ તપાસ થઈ રહી છે। FSLએ સમગ્ર જે અખાદ્ય મટીરિયલ છે તેને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે અને સમગ્ર મામલે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।